નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજ રોજ એટલે કે 25/3/2025થી મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા સામે 3518 જેટલા ઉમેદવારોનું દસ્તાવેજ ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે તે શરૂ થઈ ગયો છે। મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ઘણા ખરા ઉમેદવારોનો આપણે સંપર્ક કરવાની કોશિશ કરી છે, જેના પરથી જાણવા મળ્યું છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ મિત્રો જરૂર પડશે। અગાઉ પણ હવે મિત્રો આજે 400 જેટલા ઉમેદવારોને બોલાવ્યા હતા। 400માંથી ઘણા ખરા ઉમેદવારોએ આપણી સાથે જે વાત કરી તે પ્રમાણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને સાથે જે પણ જાણીએ કે મિત્રો આજે જે 400 ઉમેદવારો બોલાયા હતા તેમાંથી લગભગ કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન આવા પરિણામો તેમજ મિત્રો ડોક્યુમેન્ટ ખરાઈના જે ન્યૂઝ છે તે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યાઓ માટે મિત્રો ગત રોજ જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ખરાઈ માટેનું જે લિસ્ટ છે તે મિત્રો નિગમ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે નિગમ દ્વારા 2320 જગ્યા સામે કુલ 3518 એટલે કે જગ્યાના 1.5 ગણા જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ આજ રોજ શરૂ થઈ ગયો છે। મિત્રો આજ રોજ જેટલા 400 જેટલા ઉમેદવારોને મિત્રો ડોક્યુમેન્ટ ખરાઈ માટે બોલાવવામાં આવ્યા હતા। તો જાણીએ કે ડોક્યુમેન્ટ માટે ઉમેદવારોએ જે છે તે જે ચડતા ક્રમમાં નીચેના ક્રમમાં જે છે તે મુજબ ક્રમમાં કઈ રીતે ગોઠવીને લઈ જવાના છે, કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે અને સાથે કયા ક્રમમાં ગોઠવીને જવું છે તેના માટે મિત્રો આજનો વિડીયો બનાવે છે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેશો। તો ઉમેદવારોએ મિત્રો ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે ગોઠવવાના રહેશે, જેમાં સૌથી પહેલાં મિત્રો અરજીપત્રક અને ફીસ એટલે કે અરજીપત્રક એટલે કે તમે જ્યારે તે ઓગસ્ટ મહિનામાં અથવા તો ગત જુલાઈ ઓગસ્ટ 2023 અથવા તો ગત જુલાઈ 2024માં જ્યારે અરજી કરી હશે ત્યારે જે અરજીપત્રક હશે તે અરજીપત્રકની પ્રિન્ટ આઉટ સાથે જ મિત્રો જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તો તમે ફીસ ભરી હોય તો ફીસની પોસ્ટ લઈ જવાની છે। બીજા નંબરે છે મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે મિત્રો ધોરણ 12 પાસ કર્યા બાદ તમને જે એલસી આપવામાં આવી છે તે એલસી લઈ જવાની છે। ત્રીજું છે મિત્રો જાતિનું પ્રમાણપત્ર એટલે કે એસસી એસટી અને ઓબીસી ઈડબ્લ્યુએસ આ તમામ કેટેગરી માટે જો મિત્રો જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તે લઈ જવાનું છે। ચોથા નંબરે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કે જે ફક્ત ઓબીસી માટે લાગુ પડે છે। પાંચમા નંબરે મિત્રો તમે બેઝિક કોમ્પ્યુટરનું જે પ્રાઇવેટ સંસ્થાનો કોર્સ કરેલો હોય અથવા તો બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી અથવા કોઈપણ સંસ્થામાંથી CCC કોર્સ કરેલો હોય તો તેનું સર્ટિફિકેટ। છઠ્ઠું છે મિત્રો ધોરણ 12 પાસ માર્કશીટ એટલે કે ધોરણ 12માં તમારે જે પાસ થયા હોય ટકાવારી જેમાં દર્શાવતો ઉલ્લેખ કરેલો હોય તેવી માર્કશીટ। સાતમું છે મિત્રો કંડક્ટર લાયસન્સ અને બેજ એટલે કે કંડક્ટર લાયસન્સ બેજ અને આઠમું છે મિત્રો કંડક્ટર ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અથવા ન હોય તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ। તો આ પ્રમાણે મિત્રો આપે 1 થી 8 પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તે મિત્રો ચડતા ક્રમમાં ગોઠવી અને લઈ જવાના છે। આનાથી વિશેષ કંઈ માગતા નથી, આપણે જે અગાઉ વિડીયોમાં બનાવ્યું એ પ્રમાણે જ છે મિત્રો આટલા ડોક્યુમેન્ટ જ માગશે, વધારે કંઈ માગતા નથી। આ સિવાય કોઈ ઉમેદવારોને મિત્રો નામમાં જો પ્રોબ્લેમ હોય અથવા તો સરનેમાં પ્રોબ્લેમ હોય તો તેમને સોગંદનામું જે છે તે મિત્રો તમારી રીતે કરાવી અને તમારે રજૂ કરી દેવાનું છે। ભલે મિત્રો નિગમવાળા નથી માગતા પણ તમારે મિત્રો જો તમારા નામમાં ડોક્યુમેન્ટમાં ક્યાંય મિત્રો નામમાં ફરક હોય, પિતાના નામમાં ફરક હોય અથવા સરનેમાં ફરક હોય તો તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પર મિત્રો જે છે તે મિત્રો સોગંદનામું કરી અને લઈ જવાનું છે અને જમા કરાવી દેવાનું, જેથી કરીને પાછળથી કોઈ ચિંતા વાંધો ઊભો ન થાય। જાણીએ મિત્રો કે આજે જે નિગમ દ્વારા જે 200 ઉમેદવારો જે પહેલી શિફ્ટમાં એટલે કે સવારે 8 વાગે અને 200 જેટલા ઉમેદવારો જે સાંજે બપોરે 1:30 વાગ્યાની શિફ્ટમાં બોલાયા હતા। તો મહદઅંશે મિત્રો તમામ ઉમેદવારો જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહ્યા હતા। એક અંદાજા પ્રમાણે પહેલી શિફ્ટમાં મિત્રો 2 થી 4 જણા અને બીજી શિફ્ટમાં 5 જણા એમ કરીને કુલ 8 થી 9 જણા જેટલા ઉમેદવારો જે છે તે મિત્રો હાજર રહ્યા નથી। એટલે કે લગભગ જે પ્રેઝન્ટનો જે રેશિયો ગણી શકાય હાજરનો રેશિયો તે મિત્રો 96 થી 97% લોકો હાજર રહ્યા હતા આજે। એટલે 400માંથી મિત્રો આપ 8 ગણો છો તો મતલબ 2% જેટલા એટલે 98% જેટલી હાજરી જે છે તે ગણાય છે। એટલે જો ઓવરઓલ ગણીશું તો મિત્રો 3518 જે ઉમેદવારો બોલાયા છે તેમાંથી લગભગ મિત્રો 3450 જેટલા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે। નિગમ દ્વારા મિત્રો આગામી સમયમાં આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે અને ઝડપથી મિત્રો પૂર્ણ કરવામાં આવશે અને સાથે 30 એપ્રિલ સુધીમાં ઓર્ડર આપી દેવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।